2021ની અંદર કુતિયાણા પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ થયેલો અને એ મર્ડર અત્યાર સુધી અનડિટેક્ટ હતું. આ જે બનાવ હતો એની અંદર મરણ જનાર વ્યક્તિ જે આશરે 35 થી 40 વર્ષના ઉંમરના પુરુષ હતા એની ઓળખ થયેલી ન હતી, એટલે કે અજાણ્યું વ્યક્તિ છે એનું મરણ થયેલું. તાજેતરમાં અમારી એલસીબીને આ ગુના અંગે કેટલીક ગુપ્ત માહિતી મળી અને એ માહિતી વેરીફાઈ કરી અને પુરાવાઓને સાંકળવામાં આવ્યા અને હાલમાં આ જે અનડિટેક્ટ મર્ડર છે એ ડિટેક્ટ કરવામાં આવેલું છે. અને આની અંદર એક આરોપી અરજણ ઉર્ફે બીડી પરબતભાઈ કરમટા, રહેવાસી મેવાસા નેસ કુતિયાણાની વિધિવત ધરપકડ કરવામાં આવેલી છે. અને વિગતે જોઈએ તો જૂન 2021ની અંદર આ બનાવ બનેલો અને એ સમયે આ વ્યક્તિ છે એની ઓળખ થયેલી નહીં. હાલ સુધી પણ એની ઓળખ થયેલી નથી. અમે એની ઓળખ કરવા માટે સીઆઈડી ક્રાઇમમાંથી અને આજુબાજુના જિલ્લામાંથી પણ ડેટા મંગાવવામાં આવેલ છે જે કોઈ ગુમ વ્યક્તિ હોય એની, પરંતુ હજી એની ઓળખ સાબિત નથી થઈ. પરંતુ હાલમાં જે સાક્ષી સાહેબો અને આરોપી દ્વારા જે વર્જન આપવામાં આવેલું છે એ મુજબ આરોપી અરજણ પરબતભાઈ કરમટા એ 16 જૂન 2021ના રોજ જુનાગઢથી પોતાની સ્વિફ્ટ ગાડી લઈ અને કુતિયાણા પરત આવતો હતો. એ સમયે રસ્તામાં આ અજાણ્યો ઈસમ છે એને મળી ગયેલો અને એને પોતાની ગાડીમાં એને બેસાડેલો. અને એ જે મરણ જનાર વ્યક્તિ છે એ પોતાને ભૂખ લાગી છે અને પોતે જમવા માટે માંગ્યું, એટલે અરજણે એને કીધું કે મારા ઘરે ચાલ, હું તને જમવાનું આપીશ એમ કહી અને પોતાના ઘરે લઈ ગયો. ઘરે લઈ ગયા પછી એને જમવાનું ન આપ્યું પણ એને દારૂ પીવા માટે આપ્યો અને પોતે પણ દારૂ પીધેલો હતો. અને દારૂના નશામાં એને આ અજાણ્યા ઈસમને પોતાના ઘરે ઝાડ સાથે બાંધી અને આખી રાત એને ધોકા વડે માર મારેલો. અને સવાર સુધી માર મારવાના લીધે આ વ્યક્તિનું મૃત્યુ થતાં અરજણ બીડીએ પોતાની જે માલિકીની સ્વિફ્ટ કાર છે એની અંદર ડેડ બોડીને લઈ અને તળાવ પાસે સીમ વિસ્તારની અંદર આ ડેડ બોડી છે એનો નિકાલ કરેલો. 29 જેટલા ગુનાઓ, જેમાં મોટાભાગના ગુનાઓ છે પ્રોહિબિશનના છે, સાબિત કરવાનો હાલમાં પ્રયાસ કરીએ છીએ.